ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો મારા આ ડેઈલી બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે મારી સવાર થઈ ગઈ છે ને મેં સવારે ઉઠીને મસ્ત નાહી ધોઈને મંદિરે જઈ આવી। હવે હું ચા નાસ્તો કરવા બેસીશ અને આજે હું જમવાની છું ને હું આજ તમને લોકોને બતાવીશ। એટલી બની ગઈ છે ને મેં ઉપરથી થોડુંક જીરું નાખ્યું છે। હવે થોડીક પાછી હું વણી નાખીશ, પછી એમાં હું થોડીક નાખી કસ્તુરી મેથી, કેમ કે હું ખાખરો બનાવું છું। જો આ છે કસ્તુરી મેથી, હવે હું પાછું એને વણી નાખીશ। મારો નાસ્તો બની ગયો છે ને મેં આ બનાવ્યા જો ખાખરા ભાખરી, મસ્તની ખાખરા ભાખરી બની છે। ચાલો તમે બધા નાસ્તો કરવા। અત્યારે સાંજનો સમય થઈ ગયો છે ને હું અત્યારે અગાસી સાફ કરવા આવી હતી ને અત્યારે અગાસી મસ્તની સાફ થઈ ગઈ છે। અને જો તમારે અમારે અગાસીનું ઉપરનું વાતાવરણ જોવો, બધું કેવા મસ્તના વાદળ છે ને વાદળ જાય છે પાણી ભરવાના। જ મને લાગે છે આજકાલમાં વરસાદ આવી જવાનો છે। તો આજે તો બનાવવાની છે દાળ ઢોકળી, એટલે રસોઈ કાંઈ બહુ વધારે છે નહીં, એટલે શાંતિ લેવાની છે। અને મસ્ત મજાનું વધારાનું બધું કામ મેં આજ પતાવી દીધું ને અત્યારે અગાસી સાફ કરવા આવી છું। અગાસી જો અમે મસ્તની વાળી નાખી, હવે આપણે જાશું નીચે। પવન તો જોવો તમે, એટલો મસ્તનો પવન આવે છે ને કે વાત જ જવા દો છે। ચોમાસાનું વાતાવરણ છે ને એટલે અમારે તો બે સાઈડથી પવન એટલો મસ્ત આવે। સામે એપાર્ટમેન્ટ છે અને પાછળ એટલી ખુલ્લી જગ્યા, એટલે પવન છે ને બહુ જ વધારે પવન આવે અને રાતે એટલી મજા આવે ને કે વાત જવા દો। આમ અગાસી ઉપર જ તે એમ થાય કે અગાસી ઉપર જ રહે। ઉનાળામાં તો બધા અગાસી ઉપર જ રહેતા હોય છે, કૂવા જાય ને મસ્તનો નાસ્તો। અમે તો ક્યારેક ક્યારેક છે ને અગાસી ઉપર જમવાય રહી આવે। અમે છે ને સ્પેશિયલ લેમ્પ મૂકેલો જો ઓલો આ લેમ્પ છે, દેખાય તમને સ્પેશિયલ, એ અહીંયા મૂક્યો જ છે, એટલે રાતે છે ને અમે ક્યારેક ક્યારેક અહીંયા જમવા આવીએ જ છીએ અને ક્યારેક ન આવે, કેમ કે પવન નીચે બહુ એટલે બહુ ગરમી થાય, નીચે રહેવાની એટલી અત્યારે તો ગરમી પડે છે વાત જવાથી। જો વાદળ તો જો કેટલા મસ્તના છે। હવે ચોમાસું આવશે ને એટલે મસ્તનું વાતાવરણ થાય। નીચે આવી ગયા છે ને ઘરમાં જો કામ પડ્યું છે બહુ બધું, વાસણ ઉટકવાના, વાસણ ચડાવવાના છે, કુકર મૂકી દીધું દાળ ઢોકળીનું। અને હવે તમને મારો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો।